કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 28 અને 29 મે દરમિયાન 2 દિવસ ગુજરાત પ્રવાસે. આ પ્રવાસ દરમિયાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. સાથે સાથે ભાજપ સંગઠન સાથેની મહત્વપૂર્ણ બેઠકો અને રાજકીય ચર્ચાઓ પણ આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ બનશે. મેટા દ્વારા દુનિયાભરમાં યુઝર્સ માટે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ એપના પ્લસ વર્ઝન માટે કંપનીએ નવી પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લસ પ્લાન ખરીદનાર યુઝરને એક્સક્લુઝિવ ફીચર્સ અને નવા કસ્ટમાઇઝેશનના ટૂલ્સ આપવામાં આવશે, જે ફ્રી વર્ઝનમાં ઉપલબ્ધ નહીં હોય. પ્લાનની કિંમત. આ નવા સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમતની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પ્લસ માટે દર મહિને $3.99, આશરે $387, અને વોટ્સએપ પ્લસ માટે $9.900, આશરે $290નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જો કે ભારતમાં આ પ્લાનની સત્તાવાર કિંમતોની જાહેરાત થવાની હજુ બાકી છે. રાજ્યમાં ઇબોલાના પ્રથમ શંકાસ્પદ કેસ બાદ તંત્ર એલર્ટ થયું છે. આફ્રિકાના કોંગોથી વડોદરા આવેલ વ્યક્તિમાં લક્ષણ દેખાયા છે. તાવની ફરિયાદ કરતા વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું.